વિસનગર શહેરમાં એક અત્યંત શરમજનક અને કંપાવનારી ઘટના સામે આવી છે, જેના કારણે આખું શહેર હચમચી ગયું છે. એક 15 વર્ષીય સગીરા પર 6 નરાધમોએ અલગ અલગ સ્થળો જઈ વારાફરી દુષ્કર્મ ગુજારતા ભારે હડકંપ મચી ગયો છે. ગત 4 ઓક્ટોબરની રાત્રે જ્યારે સગીરા ચાલવા નીકળી હતી ત્યારે વિજય ઠાકોર અને પવન ઠાકોરે તેને સેવાલિયા રોડ ઉપર લઈ ગયા હતા. ત્યારબાદ રાજ ઠાકોર સહિત અન્ય શખ્સોએ પણ આ દુષ્કર્મ જોડાયા હતા. મોડી રાત્રે સોહમ ઠાકોર તેને પવન ઠાકોરની ઓફિસે લઈ ગયો, જ્યાં ફરી બળાત્કાર ગુજાર્યો. અંતે પ્રકાશ મોદી તેને પોતાના ઘરે લઈ જઈ સોમવાર સુધી દુષ્કર્મ આચરતો રહ્યો. 2 દિવસ ગુમ રહ્યા બાદ સગીરા ઘરે પરત આવતા પરિવારજનોને પોલીસે પૂછપરછ કરી. સગીરાના નિવેદનને આધારે પોલીસે 5 નામજોગ અને અન્ય એક અજાણ્યા શખ્સ મળી કુલ 6 આરોપીઓ વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો હેઠળ ગુનો નોંધીને તમામની ધરપકડ માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જે પ્રકારનો એક સગીર વયની દીકરી ઉપર જે નરાધમોએ આ કૃત્ય કર્યું છે, જેવી જ ખબર પડી એની સાથે પોલીસે એક્શનમાં લઈ અને તમામ પૂછપરછ કરી આખી લિંક મેળવી અને 6 આરોપીને પહેલાં પકડી લીધા છે. ઝડપથી આખી કાર્યવાહી કરી અને ઝડપી મહિનાઓમાં ન્યાય મળી જાય એ માટે સરકાર અને ગૃહ વિભાગ ચોક્કસ કાર્ય કરશે. ગઈ તારીખ 4/10/2025ના રોજ એક નાબાલિગ દીકરી ઉપર બળાત્કાર બનવાનો એક બનાવ બનેલો છે. તપાસ કરતા અમે તાત્કાલિક જે છોકરાઓ આમાં સંડોવાયેલા હતા એ છોકરાઓ પૈકીના અમે સૌપ્રથમ વિજય અશોકજી ઠાકોર, બીજા નંબરે પવનજી દિવાનજી ઠાકોર, રાજ ઠાકોર, સોહમજી સુરેશજી ઠાકોર, મકવાણા દેવાંગ અને મોદી પ્રકાશ, આ જે વ્યક્તિઓના એમણે નામ આપેલા છે એ તમામને તાત્કાલિક પકડી લીધેલા. ફરિયાદી જે દીકરીના પિતા છે એમની ફરિયાદ અમે લીધેલી અને ગુનો દાખલ કરીને આ તમામ અત્યારે હાલ અમારી પોલીસ કસ્ટડીમાં છે.